તાલુકાના ગામડાની સ્થિતિ પણ આ દ્રશ્યોમાં આપને બતાવી। સુરેન્દ્રનગરના વઢવાણમાં અનેક જગ્યાઓએ પાણી ભરાઈ ગયા છે। વરસાદ એટલો જોરદાર હતો કે નાની મોટી કેટલીક નદીઓ પૂરની સ્થિતિમાં આવી ગઈ। મોટા મઢાદ ગામે નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। આ પાણી ગામમાં ઘૂસી જતા ગ્રામજનોએ હાલાકીનો સામનો કરવો પડ્યો। મહત્વનું છે કે મોટા મઢાદ ગામમાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આ સ્થિતિનું નિર્માણ થયું। તો સુરેન્દ્રનગરના મૂળીના ખાટડીમાં પણ સર્જાઈ જળબંબાકારની સ્થિતિ। સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ બાદ જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા। મૂળીના ખાટડી ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાતા શૈક્ષણિક કાર્ય પ્રભાવિત થયું। આપ આ દ્રશ્યો જુઓ। સ્કૂલ પરિસરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। શાળાની આસપાસ અને વર્ગખંડોમાં પાણી ભરાતા સ્કૂલના વિદ્યાર્થીઓને રજા આપવાનો વારો આવ્યો। કલાકો બાદ પણ વરસાદી પાણીનો નિકાલ ન થતા શિક્ષણ કાર્ય વિલંબિત થયું હતું। મહત્વનું છે કે પ્રથમ વરસાદમાં જ શાળાની આવી પરિસ્થિતિ છે તો અનરાધાર વરસાદ પડે તો શાળા જ બંધ કરી દેવી પડે તેવી હાલત છે। હાલ તો બાળકોને સુરક્ષિત ઘરે પહોંચાડી દેવાયા છે, પરંતુ તંત્ર અહીંથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તે જરૂરી છે, જેથી દુર્ઘટના ન સર્જાય અને બાળકોનું ભણતર ન બગડે।